ખાસ કરીને આજના વિડીયો પર વાત કરવાની છે કે આવનારા દિવસની અંદર હવામાનમાં એક પલટો આવી શકે છે। એમાં અમુક જગ્યાએ સામાન્ય છૂટાછવાયા ઝાપટા પણ પડી શકે છે। હવે આ સંપૂર્ણ શું આખું હવામાનમાં બદલાવ આવવાનો છે એના વિશેની ચર્ચા કરવાની છે। સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે અત્યારે આપણે આ એપ્રિલ મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે અને અત્યારે ગરમીનો જે પ્રકોપ છે એ ખૂબ તીવ્ર એનું રૂપ બતાવી રહ્યું છે। ત્યારે જોવા જઈએ તો અત્યારે એવરેજ લગભગ 42 થી લઈને 44 ડિગ્રીની રેન્જમાં તાપમાન પહોંચી ગયું છે। અને એમાં પણ હવે આ એપ્રિલ મહિનાની જે 26 તારીખ છે એટલે આમ તો જોવા જઈએ તો 26 એપ્રિલ 2026નો દિવસ છે એ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનનો દિવસ છે અને મતદાનના દિવસે સૌથી ઊંચું તાપમાન જોવા મળી શકે છે। એટલે કે અત્યારે જે સુધીમાં જે આ 2026ના ઉનાળાની અંદર જે તાપમાન જોવા મળ્યું એમાં આપણે 45 ડિગ્રી સુધી તાપમાન નથી પહોંચ્યું, પણ આ જે 26 તારીખ આવે છે એમાં 45 અને ઘણી જગ્યાએ 45 પ્લસ થાય તેવી પણ શક્યતાઓ છે। એટલે ગરમી હજુ પણ વધવાની છે। એ સાથે ગરમી વચ્ચે ક્યાંય ને ક્યાંય એક હવામાનમાં પલટાના જે મેસેજ છે એ મેસેજ એવા છે કે આમ જોવા જઈએ તો અત્યારે દક્ષિણ ભારતના જે રાજ્યો છે દક્ષિણ ભારતની અંદર તમિલનાડુ હોય, કેરળ હોય, કર્ણાટક હોય, પુડુચેરી હોય વગેરે વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે।